નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। સુરત જેવી રીતે બેદરકારીનું પૂર બન્યું છે। સુરત શહેરમાં જેવી રીતે સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તે જ મુદ્દા પર આજે વાત કરવી છે તો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે ખાડીઓ પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં પહોંચી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા કૃષ્ણા નગરમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માઇક દ્વારા લોકોને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે અને ઘરનો જરૂરી માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડી સમયસર ઘર ખાલી કરવા અપીલ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી બચાવ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, કારણ કે જેવી રીતે સુરતમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જે આપણો મુદ્દો છે કે સુરત કેવી રીતે બેદરકારીનો પૂર બન્યો છે। આપ ખાસ કરીને દ્રશ્યો પણ જોઈ શકતા હશો કે પાણી જે છે ઘૂંટણસમાં પાણી જેવી રીતે ભરાયા છે। વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જેવી રીતે ભરાયા છે, ખાડીઓ ઓવરફ્લો થઈ છે, ત્યારે પાંડેસરા કૃષ્ણાનગરમાં કમર સુધી પાણી ભરાયા છે। તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ હવે મુદ્દો અહીંયા એ જ છે કે જેવી રીતે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હોય છે, પણ તે છતાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે તેની કોઈ જ સુવિધા નથી દેખાતી, કારણ કે આપ જેવી રીતે જોઈ શકો છો પ્રી મોન્સૂન કામગીરીની કેવી રીતે પોલ ખુલી ગઈ છે। સુરતને આપણે વાત કરી રહ્યા છે, પાંડેસરા કૃષ્ણા નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। હવે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેવી રીતે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં આની ભારે અસર જોવા મળી છે। વરસાદથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। માઇકથી જેવી રીતે ઘર ખાલી કરવા તંત્રની અપીલ જે છે તે પણ સામે આવી છે, કારણ કે લોકોને માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે પાણી જે છે હવે જેવી રીતે ભરાઈ રહ્યું છે તેમાં રસ્તાઓ ગરકાવ થઈ રહ્યા છે, ઘરો ગરકાવ થઈ રહ્યા છે। ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ સૂચના એ જ આપવામાં આવી છે કે લોકો પોતાનું ઘર ખાલી કરી દે અને માલ સામાન જે છે તે સુરક્ષિત સ્થળે ખસેડવા પણ સૂચના અપાઈ છે, કારણ કે આ વરસાદ જે છે રૂકવાનું નામ નથી લઈ રહ્યું। આ વરસાદ જે છે જે પૂર લાવી રહ્યું છે, ત્યારે હવે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના એ જ 5 સવાલ કે સૌથી પહેલો પ્રશ્ન, સુરતમાં પ્રી મોન્સૂન કામગીરી ક્યાં છે? કારણ કે જે રીતે દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ હવે કામગીરી નથી દેખાઈ રહી। ત્યારે બીજો પ્રશ્ન એ છે કે જવાબદાર આખરે કોણ છે? આ ગંભીર બેદરકારીનો પૂર સુરત બન્યો છે, આની માટે જવાબદાર કોણ? ત્યારે ત્રીજો પ્રશ્ન કે શું દર વર્ષે ઊભી થશે આવી નુકસાની? કારણ કે ઘણા વર્ષોથી તો થઈ જ રહી છે, પણ હવે તો લોકો રાહ જોઈ રહ્યા છે કે આનો અંત આવે। પરંતુ હવે ચોથો પ્રશ્ન એ જ છે કે ગટર વ્યવસ્થા, પાણી નિકાલ કેમ નથી? ગટરની પણ કોઈ વ્યવસ્થા નથી કે જ્યાંથી પાણી નીકળી શકે। પાંચમો પ્રશ્ન, કઈ ટકોરીથી મનપા જાગશે? કારણ કે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, અનેક વાર લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ મનપા જાગી નથી રહી। તો હવે એ જ છે કે એવું શું કરવું પડશે કે મનપા જાગે? કારણ કે સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા તેઓ તમામ જે તંત્ર જે છે તે જવાબદાર કોણ લેશે? કારણ કે આ પૂર જે સ્થિતિ છે તેની જવાબદારી કોણ લેશે તે એક મોટો સવાલ છે। તો આપ જોઈ શકતા હશો કે આ પૂર જેવી સ્થિતિ જે સુરતમાં સર્જાઈ છે, ઘણા દિવસોથી આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, લોકોને પરેશાની ભોગવી પડી રહી છે, અને હવે તો એવી નોબત આવી ગઈ છે કે તંત્રએ એવી અપીલ કરી છે કે લોકોએ પોતાનું ઘર ખાલી કરવું પડશે અને માલ સામાન જે છે, કિંમતી માલ સામાન, તેને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, કારણ કે આ વરસાદ ઘૂંટણસમાં પાણી જેવી રીતે ભરાઈ રહ્યું છે। આપ જોઈ શકતા હશો સ્ક્રીન પર દ્રશ્ય આવી રહ્યા છે કે કેવી રીતે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતા એ તંત્રની પોલ ખુલી છે। સવારથી પડી રહેલ ભારે વરસાદને કારણે જે પ્રકારની તારાજી સર્જાય છે, અને ખાસ કરીને ખાડીમાં એટલે કે ખાડી તેની સમસ્યા થાય છે, અને અત્યારે જે રીતના પાણી ભરાય છે, લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા
અહીંથી જે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે ખાડી પૂર આવે અને ત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસે છે, તો અહીં નાગચર નગરમાં આ પ્રમાણેની લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તબો ઓફિસર નોટમથી ખલાસી ઉધના ફાયર સ્ટેશન અમે ઘરે ઘરે જઈને દરેક માણસોને બહાર નીકળવાની અપીલ કરી રહ્યા છે. અમુક લોકો બહાર રેસ્ક્યુ કરીને અમે સહી સલામત સ્તરે પહોંચાડી ચૂક્યા છે. શું કહેશો, ભારે વરસાદની આગાહી વચ્ચે કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે? જો આગાહી વધારે છે તો પાણી આવવાની શક્યતા બી ખરી, પરંતુ અત્યારે ભટ્ટીના લેવલના હિસાબે પાણી અત્યારે વધારે છે, પણ ભટ્ટી ઉતરી જાય પછી કદાચ પાણી ઓછું થવાની શક્યતા બી ખરી, પણ જો ઉપર સારી વરસાદ રહેશે તો પાણી વધવાની શક્યતા પૂરેપૂરી છે. અત્યારે સુધીમાં કેટલા લોકોને અહીંથી બહાર મોકલ્યા છે કે સ્થળાંતર કરવામાં કઈ રીતે ટીમ આખી કામ કરી રહી છે નાગચર? અમારે નાગસેરનગર યાની કે કૃષ્ણા પાંડેસરા ગામ કૃષ્ણાનગર થી લઈને અમે નાગસેરનગર યાની કે મારુડી ઇન્ડસ્ટ્રી સુધી દરેક ઘરે જઈને અમે રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે માણસોને પહોંચાડી દીધા છે. બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે મુજબના દ્રશ્યો કે નાગચર નગરમાં હવે ખાડીની સમસ્યા છે એ અહીં સતાવી રહી છે, અને જે પ્રકારના દ્રશ્યો એટલે પાણી જ દેખાઈ રહ્યું છે, અને આ પ્રમાણે લોકો છે તે અત્યારે હેરાનગતિમાંથી થઈ રહ્યા હોય અને તેઓને આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવી રહ્યા છે. જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે અહીં ખાડી પૂરની પરિસ્થિતિના નિર્માણને લઈને જે પ્રકારે જરૂરી સામાન ચલો બેટા પાણી ક્યારથી કેટલા પાણી બિલકુલ સ્થાનિક સાથે જ વાત કરી શકું કે આ ખાડીનું પાણી ઓઢે રહે છે ગદાનગરમાં, એ ખાલી કરવામાં આવે છે. જે સરકારી કર્મચારી આવેલા છે એ બધાને જાણ કરે છે કે ભાઈ તમે ખાલી કરાવી દો, કેમ કે ખાડીમાં પાણી ઓઢે છે. એના કારણે બધાને જાણ કરવામાં આવે છે તો તમે મકાન ખાલી કરાવીને સ્કૂલોમાં જાઓ, તમારી વ્યવસ્થા કરાવી લો. આ વખતે નાગેશ્વરનગરમાં અગાઉ પણ પાણી એવું ચૂક્યું હતું કઈ રીતે હોય? નાગસિંહનગરમાં અત્યારે તો નહીં આવ્યો, પણ આવવાની શક્યતા છે નાગસિંહનગરમાં બી. પહેલા તો નાગસિંહનગર થી સ્ટાર્ટ થયું હતું ગદાનગરમાં, પણ અત્યારે ગદાનગર થી સ્ટાર્ટ નાગસિંહનગરમાં થવાનું છે. પાણી વધે છે ખાડીનું. શું લાગે છે તમને, કઈ કારણોસર પાણી દર વર્ષે આ ભરતી ખાડીઓ ઉભરાય છે? ખાડીઓનું જે પાણી આવે છે એ અલગ અલગ એરિયામાંથી, એના કારણે આ ખાડીઓ ઉભરાય છે. અત્યારે કઈ પાણી છોડવામાં આવ્યું છે એમ બધાને લાગે છે. બિલકુલ, તો અત્યારે જોઈ શકીએ છીએ તેઓ કહે છે કે લોકો નહીં, ફાયર ઓફિસર સહિતના લોકો છે તે અહીંથી રેસ્ક્યુ કરીને સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, પરંતુ સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ વચ્ચે આ રીતે જોઈ શકીએ છીએ કે લોકોને હાલાકી અને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. આ પ્રમાણે સ્થિતિ છે કે લેબરથી એટલે પાણીને લઈને લોકોને જીવન જીવવા આ પ્રમાણે તસવીરો સામે આવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરે છે. અગર ભારે વરસાદ થાય તો સૌથી મોટું નુકસાન છે તે સામાન્ય ગરીબ લોકોને વેઠવાનું ન બતાવી શકે. રાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા જ સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શહેર પાણી થઈ ગયું છે. ખાસ કરીને ઉધના નવસારી મેઇન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. હજુ પણ વિઝિબિલિટી ઓછી છે અને મુશળધાર વરસાદ ચાલુ હોવાથી આગામી સમયમાં વધુ જળબંબાકાર થવાના એંધાણ છે. દર ચોમાસામાં અહીં ભરાતા પાણીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો ગંભીર આક્ષેપ છે કે ધારાસભ્ય અને મનપા કમિશનર માત્ર આંટો મારીને જતા રહે છે, પણ પાણીના નિકાલ માટે કોઈ કાયમી કામગીરી નથી થતી. દક્ષિણ ગુજરાતથી જે પ્રકારે અવિરત વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ મોડ ઉપર છે ત્યારે જે પ્રકારનો વરસાદ અને જે રીતની પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે ઉધના નવસારી રસ્તા ઉપર આ રીતે પાણીમાં ગરકાવ થયો છે અને જળબંબાકાર જેવી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે સુરત મહાનગરપાલિકા
થોડા વરસાદ હોય કે વધારે વરસાદ હોય, પરંતુ પાણી ભરાવાની સમસ્યા તે તેઓને કાયમી સતાવતી હોય છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે. એટલે સમગ્ર જગ્યાએ લોકોને જે પ્રકારે વાહનો ચલાવવામાં હાલાકી પડી રહી છે અને એક બાજુથી વરસાદ છે તે દે ધનાધન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આ પ્રમાણેની તસવીરો જે પ્રકારે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે દે ધનાધન જેવી સ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી જે પ્રકારનો વરસાદ અવિરત પડી રહ્યો છે અને જેના કારણે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને આ મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે લોકોને હાલાકી છે તે પડી રહી છે અને વરસાદ અવિરતપણે વરસતો નજરે પડી રહ્યો છે, ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને સુરત સહિતના જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે સ્થાનિક સાથે જાણવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારનો વરસાદ છે તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે અને અહીં પાણી ભરાય છે. શું કહેશો, જે રીતે પાણી અહીંયા ભરાઈ જાય છે? આ દર વર્ષે આ પાણી અહીંયા ભરાય છે ને પોતે મ્યુનિસિપલ કમિશનર MLA અહીંયા લાસ્ટ યર આવીને ગયા છે, વિઝિટ કરીને ગયા છે, પણ દર વર્ષે આ કામ કરે છે પ્રી મોન્સૂનમાં, પણ દર વર્ષે આ પાણી ભરાય છે, પણ આનું નિકાલ કોઈ પરમાનન્ટ સોલ્યુશન કરતું નથી. જરાક પણ વરસાદ પડે ફાસ્ટ તો આ પાણી ભરાઈ જાય છે ઉધના વિસ્તારમાં. અહીંના કોર્પોરેટરો કોઈ આવે છે ખરા પાણી વરસાદી ભરાય જાય? અહીંયા 2-3 વાર આવીને ગયા છે, છતાંય આ પાણી ભરાય છે. બિલકુલ, તો જે રીતે રાજકીય નેતાઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જોવા જાય તો જે પ્રકારેના રોષ છે તે સ્પષ્ટપણે લોકો ઠાલવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે વરસાદની વચ્ચે જે પ્રકારે હવે પાણીનો કહેર છે તે સુરતીઓને સતાવી રહ્યો છે, ત્યારે આ મુજબની તસવીરો છે તે સામે આવી રહી છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ છે અવિરત, જેને લઈને અનેક વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે અને પાણી ભરાવાની સમસ્યા છે તે સતાવી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા પાસે કોઈ એવું આયોજન નથી કે પાણીનો નિકાલ થાય. જોકે રેડ એલર્ટ ઉપર આજે સુરત છે, ત્યારે વરસાદ વધુ વરસે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા તે લોકોને સતાવાય. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ત્યારે હવે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ તૈયાર છે કે જેમાં ધર્મેશ ગામી કે જેઓ સામાજિક આગેવાન છે અને દિવ્યેશ ચાવડા કે જેઓ કોંગ્રેસ નેતા છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જેવી રીતે આજનો આપણો મુદ્દો ચાલી રહ્યો છે કે સુરત જેવી રીતે હવે બેદરકારીનો પૂર બન્યો છે, સુરતમાં જેવી રીતે વરસાદ પડી રહ્યો છે, પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ જે છે તેની પોલ ખુલી રહી છે, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો દિવ્યેશભાઈ? જી બેન, પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ કામગીરી કરતા નથી. પ્રી મોન્સૂન કામગીરી જે છે સંપૂર્ણપણે પેપર ઉપર રહે છે અને ખાસ કરીને પહેલો વરસાદ પડતો એના જે પુરાવાઓ હોય એ પુરાવાઓ પણ નષ્ટ થઈ જતા હોય છે. એટલે આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું સાધન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને મળી ગયું છે. કોઈ પણ સ્ટ્રોંગ વોટર હોય, સીવેજ ડ્રેનેજ હોય કે ખાડીનો જે કચરો છે એ કોઈ પણ પ્રકારે સાફ કરવામાં આવ્યો નથી. તમે સામાન્ય જનતાને પૂછો તો એમને પણ ખબર હોય વિસ્તારમાં કે ભાઈ આ વિસ્તારમાં ખાડીની સફાઈ કરવામાં આવી છે કે કેમ, તો એ તમને એનો સાચો જવાબ મળશે. માત્ર ને માત્ર પેપર ઉપર પ્રી મોન્સૂન કામગીરી જે છે એ થાય છે, એના લીધે જ દર ત્રીજા દિવસે સુરતમાં પૂર જેવી સમસ્યાઓ અત્યારે સર્જાઈ રહી છે. છેલ્લા 12 દિવસ પહેલા પણ આખું સુરત જ્યારે ખાડીપુરના પાણીમાં ગરકાવ હતું, તેમ છતાં આ નફ્ફટ અધિકારીઓ એમાંથી કંઈ પણ શીખ્યા નથી. આજે ફરીથી 3 થી 4 ઇંચ જેટલા વરસાદમાં ફરીથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જી દિવેશભાઈ, ચોક્કસપણે એટલે જેવી રીતે આપે જણાવ્યું કે 12 દિવસ પહેલા પણ આ જ સ્થિતિ હતી, ત્યારે પણ કોઈ કામગીરી નહોતી થઈ. એટલે અનેકવાર પ્રદેશ 24 ગુજરાતીએ પણ આ મુદ્દા પર અમે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ હવે એ છે કે આનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. ત્યાંના લોકો જેવી રીતે પરેશાન થઈ રહ્યા છે, સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યો છે કે વાહન ચાલકો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે. ધર્મેશભાઈ, આપ શું કહેશો આ મુદ્દા પર? જી, આપની વાત બેન સાચી છે કે જે રીતના સુરત શહેરની જે થોડા વરસાદની અંદર પરિસ્થિતિ થઈ છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય. જે રીતનું આપણે જોયું કે અગાઉ 10-12 દિવસ પહેલા
જે વરસાદ પડ્યો ત્યારે થોડો આપણે વધારે વરસાદ હતો એ વાત સાચી, પરંતુ આટલો વરસાદ સુરત શહેરની અંદર કાયમી સિઝનમાં પડતો હોય છે અને તંત્ર એને માત્ર ને માત્ર એવું કે અતિવૃષ્ટિને કારણે આવું પૂર આવ્યું એ વાત ક્યાંક ને ક્યાંક વાહિયાત છે. જે સુરતીજનોએ કરોડો ની કામગીરીનો ભોગ બન્યા છે, એમનું નુકસાન થયું છે, વાહનોનું નુકસાન થયું છે અને જે પ્રજાનો આક્રોશ એમને સહન કરવો પડ્યો છે અને સરકારે જાહેરાત કરવી પડે કે 500 કરોડના ખર્ચે અમે ખાડી પૂરને રોકવું છું, પરંતુ છેલ્લા 6 વર્ષથી ખાડી પૂર આવે છે. આ મહાનગરપાલિકામાં 30 વર્ષથી એક જ પાર્ટીની સત્તા હોય તેમ છતાં જો આવી પરિસ્થિતિ વારંવાર રહેતી હોય તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય ત્યારે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી કરતા હોય છે અથવા તો કાગળ પર કામગીરી હોય એવું પણ જણાઈ રહ્યું છે. કેમ કે હમણાં તો આજના જે દિવસે જે પાણી ભરાયેલું છે એ સામાન્ય વરસાદ છે, એ કોઈ મોટો વરસાદ નથી અને એમાં પણ ઘણા બધા રોડ પર પાણી ભરાઈ ગયું છે, ઘણી બધી ખાડીઓ પર પણ પાણી લાગ્યું છે અને પૂર તો કદાચ નહીં આવે, પરંતુ સામાન્ય વરસાદની સુરતના ચારે બાજુ અગર પાણી ભરાઈ જતું હોય અને નિકાલ ન થતો હોય તો સ્વાભાવિક છે કે એ પ્રી મોન્સૂનની કામગીરી છે એ નથી થઈ. કોન્ટ્રાક્ટરો જે પણ હોય છે એ લોકો પાસેથી જે પાર્ટી ફંડના નામે પૈસા લઈ લેવામાં આવે, પછી પાર્ટી ફંડના જે લઈ લેવામાં આવે એના પછી કોન્ટ્રાક્ટરો વેટ ઉતારે છે અને વેટ ઉતારવાના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે સ્વાભાવિક છે કે સુરતીજનો હેરાન છે, પરેશાન છે. આ તંત્રના પેટનું પાણી હલતું નથી અને તંત્રના જે લોકો છે એ પબ્લિક પર ઢોળે છે કે ભાઈ અતિવૃષ્ટિ થઈ છે એના કારણે આ બધી પરિસ્થિતિઓ છે. હવે જોઈએ, મુખ્યમંત્રી શ્રી આવીને ગયા, તંત્ર લાગેલું છે, વિઝિટ કરવા પર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં વિઝિટ તો થઈ રહી છે, પરંતુ જે પાયાની કામગીરી કરવી પડે એ નથી થઈ અને એના કારણે આ સુરતીજનો ભોગવી રહ્યા છે. જી ધર્મેશભાઈ, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે 6 વર્ષથી આ ચાલી રહ્યું છે, એટલે ડેટા પણ એ છે કે 2022થી સુરતમાં આ જ પરિસ્થિતિ છે. દર વર્ષે આવું જ થતું હોય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જ હોય છે. આજ સુધી આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. ખાસ કરીને હવે દિવ્યેશભાઈ, અહીંયા જોવાનું એ જ છે કે દર વર્ષથી આ માત્ર આ વર્ષની નહીં પણ અનેક વર્ષોથી આ ચાલી રહ્યું છે, ત્યારે હવે આનો ઉકેલ ક્યારે આવશે? જનતા એમની એ જ માંગ છે કે આનો ઉકેલ ક્યારે આવશે? બેન, તમે ઉકેલ માટે જે પ્રશ્ન પૂછો ખરેખર એ જરૂરી પ્રશ્ન છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ જેમ ધર્મેશભાઈએ કીધું કે કોન્ટ્રાક્ટરો 20 થી 40% કમિશન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ના પહોંચાડે ત્યાં સુધી એને કોન્ટ્રાક્ટ નથી મળતો અને ત્યારબાદ બાકીનું બધું જ જે છે પેપર ઉપર થતું હોય છે. ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, મિનિસ્ટરોને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ગાંઠતા નથી. એક ધારાસભ્યના કોઈ પણ સવાલ જવાબ પણ યોગ્ય લાગતું નથી. આપે જોયું હશે 3 દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ, સુરતના ખૂબ વરિષ્ઠ સામાજિક અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયાએ વિડીયો બનાવી અને પોતાની વ્યથા રજૂ કરવી પડી હોય. અમારા સાંસદ મુકેશભાઈ દલાલ ગરનાળાના પાણીના પ્રશ્ને અધિકારીઓને બોલાવે તો અધિકારીઓ આવે નહીં. ધારાસભ્યએ સંકલનની બેઠકનો બહિષ્કાર કરવો પડે. આટલા પરિસ્થિતિમાં અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાડી ચામડીનું થઈ ગયું છે. એટલે આનું સોલ્યુશન સૌથી પહેલા તો જે સત્તા પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ બદલવાના અને અધિકારીઓને કડકમાં કડક સજા, એમને ડર પેસવો જોઈએ કે જો અમે કામગીરી નહીં કરી અમે ઉપર પણ દવાઈ આવશે. આ સૌથી પહેલી કામગીરી કરવાની જરૂર છે. અને બીજું કે ખાડીના જે પાણીનું આયોજન છે એ આયોજનમાં ખરેખર જાણકાર અને અનુભવી લોકો જો આનું આયોજન કરે તો આ પૂરની પરિસ્થિતિ નિવારી શકાય એવી છે. અશક્ય નથી, પરંતુ એના માટે પહેલા તો ભારતીય જનતા પાર્ટી છે, એમને દાનત જ નથી. એમની ઈચ્છા તો એવી છે કે સુરત દર વર્ષે પૂરમાં આવે અને અમે કેશ ડોલના નામે લોકોને 2-5 હજાર રૂપિયામાં ભોળવી દઈએ અને ફરીથી પાછા એમના મતો લઈ લઈએ. આ માનસિકતા સાથે જયારે કામ થતું હોય ત્યાં સુધી
ચોક્કસપણે દિવ્યેશભાઈ, એટલે હવે અહીંયા હું પણ એક વાત એ જ કહેવા માંગીશ કે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા પ્રશાસનને પણ અમે જવાબ માંગ્યો હતો, પણ તેમના દ્વારા પણ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. ચોક્કસપણે દર્શાવી રહ્યું છે કે કેટલી બેદરકારીથી તેઓ અને પોતાની રિસ્પોન્સિબિલિટીથી તેઓ ભાગી રહ્યા છે. હવે ધર્મેશભાઈ, મારે અહીંયા બીજો પ્રશ્ન એ છે કે દિવ્યેશભાઈ જેવી રીતે જણાવ્યું કે પૈસા તો વસૂલવામાં આવતો હોય છે, ટેક્સ જ્યારે વસૂલવામાં આવતો હોય છે, પણ તે છતાં કરોડોનો ખર્ચ જ્યારે થતો હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હોય છે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી તો ક્યાંય દેખાતી જ નથી. તો હવે અહીંયા છે કે એ પૈસા જાય ક્યાં છે? બેન, વાત સાચી છે કે સુરત મહાનગરપાલિકાનો જે કરવેરો છે એ ખૂબ ઊંચો છે અને સુવિધા આપવાના નામે કરવેરા બધા વસૂલ થાય છે. પરંતુ જે કઈ પ્રોજેક્ટો હોય એમાં ઘણી બધી કામગીરી નબળી હોય છે. મેં આપને જેમ કીધું કે કોન્ટ્રાક્ટરોને જે રીતની પ્રથા શરૂ થઈ છે કે પાર્ટી ફંડમાં પૈસા આપવા પછી જો એમને કોન્ટ્રાક્ટ મળતો હોય અને પછી એમને કામગીરી કરવાની હોય, તો આ બધી કામગીરી ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાની થાય છે. અને જયારે કોઈ સામાન્ય વ્યક્તિ એનો વિરોધ કરે તો એને કોઈ સાંભળવામાં નથી આવતું. એમને ખબર છે કે આને પાર્ટીને ફંડ આપેલું છે તો પબ્લિકનો તો શું હવે શું ફરક પડે. એટલે ક્યાંક ને ક્યાંક એમને જે પોલિટિશિયન હોય એ એમને સાવરતા હોય, અધિકારીઓ સાવરતા હોય, એટલે એમનું જે મનોબળ હોય એ મજબૂત થઈ ગયું છે. આપ જુઓ કે જે રીતના ભૂવા પડી ગયેલા પેલા વરસાદમાં અને લોકો હેરાન થયેલા, અને ઘણી બધી એવી નબળી કામગીરી, રોડો પણ નબળા ઘણા બધા બને છે, ઘણા બધા જે આવાસો બને છે એ પણ ક્યાંક ને ક્યાંક નબળા બને છે, 7-8 વર્ષમાં એમ જર્જરિત થઈ જાય છે. એટલે આવી સ્થિતિમાં વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ પોખલો અને પોખલો વિકાસ છે, નબળો વિકાસ છે, એ સ્વીકારવું પડે. હવે મૂળ વાત એ છે કે વિરોધ પક્ષ એવું કઈ છે નહીં. વિરોધ પક્ષ નબળું હોવાના કારણે તંત્રના અધિકારીઓને અને સંચાલકોને ખબર છે કે અમારો કાન મળવા વળી કોઈ છે નહીં, અને સુરતીજનો તો બિંદાસ છે, લોકો ભૂલી જાય છે, તકલીફ થોડી બેઠી લે પછી ભૂલી જાય છે. એટલે મૂળ વાત એ છે કે વિરોધ પક્ષ જો મજબૂત થાય અને વારંવાર જો તંત્રનું કાન મળે તો આ બધી વસ્તુનું સોલ્યુશન છે. પરંતુ આ 30 વર્ષમાં જેમ એક હાથમાં શાસન છે અને શહેરને માત્ર 2-4 લોકો ચલાવતા હોય, કોઈ પણ કોર્પોરેટરનું કશું કઈ ઉપજતું નથી. આ જેટલા પણ ચેરમેનો બેસાડેલા છે, મેયર બેસાડેલા છે, આ બધા માત્ર આંગળી ઊંચી કરવાની છે, બીજું એમનું કોઈ લાયકાત નથી. એટલે આ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે આખું ફાડી ગયેલું છે. જે પણ પ્રોજેક્ટો હોય, ચાલતા હોય, એ ઉપરના લેવલથી નક્કી કરે એમાં એમને આંગળી ઊંચી કરવાની હોય છે. એટલે કોઈ કાર્યકર્તા પણ બોલી શકે એવી સ્થિતિમાં નથી કે કોઈ ચેરમેનો પણ બોલી શકતા એવી પરિસ્થિતિમાં નથી. માત્ર ને માત્ર એમને સોશિયલ મીડિયામાં ફોટા મૂકવાના. ચોક્કસપણે ધર્મેશભાઈ, હું તમને 2 મિનિટ અહીંયા રોકવા માંગીશ, કારણ કે આપણી સાથે આ મુદ્દા પર હવે ચર્ચા કરવા માટે હેમાલી બોગવાલા કે જેઓ પૂર્વ મેયર છે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમની પણ આપણે પ્રતિક્રિયા લેવાની કોશિશ કરીશું. હેમાલીબેન, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જેવી રીતે હમણાં અમે એ જ વાત કરી રહ્યા છે કે આ સુરતમાં જેવી રીતે પ્રી મોન્સૂન કામગીરીની પોલ જેવી રીતે ખુલી છે તે મુદ્દા પર આપનું શું કહેવું છે? જી, અત્યારે વરસાદ જે પરિસ્થિતિમાં પડી રહ્યો છે અને આમ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી રેડ એલર્ટ છે. આપ જોઈ રહ્યો છો કે વહીવટી તંત્ર અને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આજે સવારથી આપણા 4 ઝોનની અંદર કે જ્યાં વધારે વરસાદ પડી ગયો છે, તો એ ચારે જેમ કે ઉધના ઝોન છે, લિંબાયત ઝોન છે, વરાછા ઝોન A, વરાછા ઝોન B, આ તમામ જગ્યાએથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને લગભગ 22-25 લોકોને આપણે આ ઉધના ઝોન અને લિંબાયત ઝોનમાંથી એ લોકોને ખસેડીને વ્યવસ્થિત જગ્યાએ આપણે એમને પુનર્વસન માટે ત્યાં લઈ ગયા છે. બીજું કે જે હમણાં ભાઈએ વાત કરી, મેં એની વાતો સાંભળી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર છેલ્લા 30 વર્ષની અંદર જે વિકાસ થયો છે ને, એ વિકાસને જોઈને જ ભારતીય જનતા પાર્ટીના લોકો મત આપે છે. અને એના માટે આજે કોઈ પણ આપ જોઈ શકો છો કે વિપક્ષ કોઈ જગ્યા પર તમને દેખાતું નથી, કારણ કે લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા. લોકોને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર, અને એટલા માટે લોકોએ મત આપ્યા છે. અને જ્યારે આવી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે છે, ત્યારે તમામ લોકો
અત્યારે વહીવટી અધિકારીઓથી લઈને અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય કે સાંસદો, આ તમામ લોકો અત્યારે પોતાના વિસ્તારની અંદર છે અને આ કામગીરી ચાલી રહી છે. ફાયરની ટીમ પણ સતત ત્યાં એ ચારેય ઝોનની અંદર મોનિટરિંગ કરી રહી છે કે ક્યાં કોઈ પણ પ્રજાને તકલીફ નહીં પડે. એટલે આપ જયારે ફિલ્ડમાં ઉતરશો ને, મારે વિપક્ષને કહેવું છે કે આપ એક વખત ફિલ્ડમાં ઉતરીને જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ફિલ્ડની અંદર છે અને લોકોની સાથે છે. ચોક્કસપણે. જી હેમાલીબેન, દિવ્યેશભાઈ આપ કઈ કહી રહ્યા હતા? ભારતીય જનતા પાર્ટીના અહીંયા 120 માંથી 115 કોર્પોરેટરો ચૂંટાયા છે. માત્ર ને માત્ર ઈવીએમ મશીનના ભરોસે ચૂંટાયા છે ને એટલે જ આ કોર્પોરેટરોને જનતાની બીક નથી. બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીની વિપક્ષની પાસે કોઈ પ્રકારના પહેલા જનતાને 5 ફટકા મારવાના અને પછી એને મલમ લગાડવાનું. દિવ્યેશભાઈ, આ નીતિ આમાં છે ને તમારી ઓળખી ગઈ છે હવે. જી, અત્યારે આપ જોઈ રહ્યા છો, આ મીડિયાના માધ્યમથી મારે આપને કહેવું છે કે આ તમામ લોકો આ જે ચારેય ઝોનની અંદર વરસાદના પાણી ભરાયા છે અને જે વિસ્તારો છે, આજે એ જગ્યા પર તમામ અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ તમામ લોકો ત્યાં ફિલ્ડ ઉપર છે. તમામ પદાધિકારીઓ ચૂંટાયેલા, અત્યારે જે એમણે ચેરમેનોની વાત કરીને આપ જોઈ શકો છો કે તમામ લોકો ફિલ્ડ ઉપર અત્યારે હાજર છે અને લોકોની સાથે છે. ચોક્કસપણે. જો દિવ્યેશભાઈ તમને 2 મિનિટ હું અહીંયા કહેવા માંગીશ કે આપણે એકની પ્રતિક્રિયા લઈએ, કારણ કે આમાં કોઈનો અવાજ નહીં સંભળાય. તો પ્રથમ હમણાં જેવી રીતે ધર્મેશભાઈ કઈક કહી રહ્યા હતા, જી આપ જણાવો. હું એમ કહેતો હતો, હેમાલીબેન જ્યારે પણ મેયર હતા એમના પછી ત્યારે પણ પૂર આવેલું, એમના પછી દક્ષેશભાઈ હતા ત્યારે પણ પૂર આવેલું. દક્ષેશભાઈએ તો એવી વાત કરી કે આવતા વર્ષે પૂર આવશે નહીં, તેમ છતાં પૂર આવ્યું. તો વારંવાર આવી રીતના પૂર આ પહેલા જ પૂરમાં આ વખતે જે રીતના રોડના ખड्डा પડી ગયા અને ઘણી બધા વાહનો અટવાયેલા, એ બેનને કદાચ ખ્યાલ હશે કે બેન ખ્યાલ નથી કે મારી વાત ખોટી છે. હું માનું છું કે તમારી વાત સાચી છે કે આ વર્ષે હમણાં જે વરસાદ પડ્યો છે આજે, એમાં ચારે ઝોનમાં અધિકારીઓ બધા એલર્ટ છે, ભાગે છે, જાય છે, કાર્ય કરી રહ્યા છે. 25 લોકોને મૂક્યા છે સુરક્ષિત સ્થળે. આ બધું જ વાત સાચી, પરંતુ કેટલા ચેરમેનોનું શું ચાલે છે એ બી મને જણાવો ને. કોઈનું કશું કઈ ઉપજતું નથી. નાસિરનગરની જે ઘટના થઈ આપને ખ્યાલ હશે, મેયરને ખબર નથી, કમિશનરને ખબર નથી, તેમ છતાં ડિમોલેશનો થઈ જાય. તો આમનો કહેવાનો મતલબ મારો એ છે કે વિરોધ જે કરવાનું હોય તે થતો નથી. મારે પણ આપણે એ જ કહેવું છે કે તમે કહો છો કે કોર્પોરેટર કે ચેરમેનોનું ઉપજતું નથી, તો આ તમામ જે ટીમ બની છે, લોકોએ જે ચૂંટીને મોકલ્યા છે તો એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને આધારે મોકલ્યા છે. આપ જોઉં છો કે વિપક્ષ હંમેશા એક હતું શાસન ચલાવતું હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સાથે સત્તા એટલે વહીવટી પ્રક્રિયા, સંગઠન અને વહીવટી પ્રક્રિયાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર ગુજરાત હોય કે આખા દેશની અંદર લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને એના કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણે સૌ સાથે મળીને આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન રહે અમને વાંધો નથી, પરંતુ પૂર ન આવે, લોકો હેરાન ના થાય, સારી રીતે વિકાસ થાય એવી અપેક્ષા સૌથી તમારી વાત સાથે સમજ છે કે લોકો હેરાન નહીં થાય અને એટલા જ માટે આવી પરિસ્થિતિની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે વરસાદ જે રીતે વરસે છે, અત્યારે જે એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે, કે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. જી હેમાલીબેન, હું અહીંયા 2 મિનિટ પડે જ છે આટલો. જી એટલે જી ધર્મેશભાઈ, હું એ જ કહી રહી છું કે જેવી રીતે હેમાલીબેન તમે જણાવ્યું, ખૂબ જ સાચું જણાવ્યું, પ્રશંસનીય કામગીરી તો કરી જ રહી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ એ જ હોય છે કે પ્રી પ્લાનિંગ કરવામાં આવે. હવે પ્રી પ્લાનિંગમાં બધી વ્યવસ્થા પહેલાથી કરી દેવામાં આવતી હોય છે કે વરસાદ પહેલા જે પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હોય છે. અત્યારે ભલે તંત્ર જાગ્યું હોય, પણ એનો મતલબ શું છે? કારણ કે જ્યારે વરસાદમાં અત્યારે જ્યારે લોકો હેરાન થઈ રહ્યા છે, લોકો જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે તંત્ર જાગે, એનો શું મતલબ? કારણ કે આ બધી વસ્તુ જી પ્રી મોન્સૂન કામગીરી બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ને, એના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ચોક્કસ એનો તાગ મેળવવો જોઈએ, એની માહિતી મેળવવી જોઈએ. કોર્પોરેશનની અંદર જ્યારે પદાધિકારીઓ હોય છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, આ તમામ લોકો દ્વારા રિવ્યુ મીટિંગ પણ કરવામાં આવે છે. પણ
તમારી આ વાત સાથે સહમત છે કે આ રિવ્યુ મીટિંગના માધ્યમથી જો કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીમાં કંઈક ઉણપ આવી હોય તો એના માટે ચોક્કસ પગલાં લઈને આગળ વધવું જોઈએ કે જેથી કરીને પ્રજાને, જનતાને કે પબ્લિકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, કોઈ જાનહાનિ ના થાય. ચોક્કસપણે દિવ્યેશભાઈ જી. બેન, ગયા વર્ષે પણ પૂરની પરિસ્થિતિ આવ્યા બાદ સુરત ખાતે એક હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં CR પાટીલ, આપણા હાલના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી, મેયર, કમિશનર, આવા લોકોની એક કમિટી બનાવવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે આ કમિટી આ 1 વર્ષમાં પ્લાનિંગ કરે અને આવતા વર્ષે પૂર નહીં આવે. તો મારે બેનને પૂછવું છે કે આ કમિટીએ 1 વર્ષમાં શું કર્યું? જી, જ્યારે ખાડીપુર માટેની આ કમિટી બનાવવામાં આવી હતી, ખાડીપુરની જ્યારે કમિટી બનાવવામાં આવી હતી, એ કમિટીના માધ્યમથી પણ એનું કામ ચાલે છે અને આજે પણ જ્યારે ફરીથી આ ખાડીપુરમાં લોકોને તકલીફ થઈ રહી છે, ખાડીપુરને કારણે લોકોની અંદર ઘરની અંદર પાણી આવી રહ્યું છે, ત્યારે અત્યારે પણ એક લાંબા ગાળાનું આયોજન અને હાલ ટૂંકા ગાળાનું આયોજન પણ અમારા તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર અને સરકારની સાથે બેસીને દર અઠવાડિયે એક મીટિંગ કરવામાં આવે છે. હમણાં પણ આ સોમવારે એ મીટિંગમાં તમામ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, અમારા શીર્ષક નેતૃત્વ, ગુજરાત સરકારના પદાધિકારીઓ, અધિકારીઓ આ તમામ સાથે મળીને લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આયોજન કરી જ રહી છે. ચોક્કસપણે હેમાલબેન, આ ખૂબ જ પ્રશંસનીય કામગીરી તો કરી જ રહ્યા છો આપ મીટિંગ કરી રહ્યા છો, પરંતુ હવે એ છે કે મીટિંગો થઈ રહી છે પરંતુ તેનું એક્ઝિક્યુશન જે છે તે ક્યાંય નથી દેખાઈ રહ્યું. તેના સાથે દિવ્યેશભાઈ પણ એગ્રી કરી રહ્યા છે. આવનારા દિવસોની અંદર ખાડી માટેનું આ પ્લાનિંગ કરવામાં આવે છે ને એ પ્લાનિંગમાં ચોક્કસપણે કે જનતાને, પબ્લિકને કોઈ પ્રકારની નુકસાની નહીં થાય એનું આયોજન સુચારુ રૂપે કરી રહી છે, સરકાર સાથે રહીને કરી રહી છે. હેમાલીબેન, ચોક્કસપણે ખાય અને TADA લઈ અને છૂટા પડો. સુરતની પ્રજા એમના વર્ષોથી હેરાન થઈ રહી છે. ચોક્કસપણે દિવ્યેશભાઈ, એ છે કે હેમાલીબેન જેવી રીતે આપે જણાવ્યું કે આ પ્લાનિંગ કરી રહ્યા છો, અમે પણ રાહ જોશું કે આ પ્લાનિંગનો ક્યારે ઉકેલ આવે છે અને આ ક્યારે એક્ઝિક્યુશનમાં આવે છે. ધર્મેશભાઈ, જે હેમાલીબેને જણાવ્યું કે હમણાં મીટિંગોને બધું થઈ રહ્યું છે અને તેઓ તાગ મેળવવાની કોશિશ પણ કરી રહ્યા છે, એના પર આપ શું કહેશો ધર્મેશભાઈ? સારી વાત છે, તાગ મેળવવો જોઈએ. અમે ક્યાં ના પાડીએ છીએ? વર્ષોથી 30 વર્ષથી તાગ જ મેળવતા આવ્યા છે અને હજી સુધી તાગ મળ્યો નથી. આ પૂર બંધ થાય તો લોકોને રાહત રહે. લોકો આટલું બધું સારી રીતે ઉદાર ભાવથી ટેક્સ ભરે છે તો એમાં એમને સગવડો મળવી જોઈએ. પ્રજા એ તંત્ર એમને ચૂંટીને મોકલે છે તો હું તો કહું હજી 50 વર્ષ ભલે રાજ કરે, બહુ સારું સોનાનું સુરત બનાવી દે તો અમને ક્યાં વાંધો છે. પણ જે વારંવાર હર વર્ષે લોકો હેરાન થાય છે, પાણીમાં એમનું જે કરોડોની મિલકતનું નુકસાન થાય છે, એવું ન થવું જોઈએ. આ વખતે તો ન થવાનું થયું છે. આપ જુઓ કે પોદારમાં પાણી ક્યારે નથી ભરાતું, 2006ના પૂરમાં નથી ભરાતું. આપણે પૂર જેવી સમસ્યા હોય તો માની શકીએ કે ભાઈ આ એકદમ આકસ્મિક છે, કુદરતી હોનાર જ છે. પરંતુ જે સુરત અને દક્ષિણ ગુજરાતની જે વાત છે, અહીંયા આટલો વરસાદ આવે છે એટલે એમને ખબર હોવા છતાં પણ પ્લાનિંગ વ્યવસ્થિત નથી થતું અને વારંવાર જે સુરત ડૂબે છે કે ખાડીપુરમાં હજારો પરિવારો હેરાન થાય છે, એ ના થવા જોઈએ. અને જે કઈ વિકાસ થાય એ વ્યવસ્થિત કોન્ક્રીટ વિકાસ થાય. પહેલા જ વરસાદમાં રોડ બેસી જાય અને પછી થીગડા મારવા પડે, એવો વિકાસ ના હોય તો સારું બહોળો વિકાસ છે. અને બેનને ખબર છે કે બેન ભારતીય જનતા પાર્ટી ફંડ કોન્ટ્રાક્ટરો પાસેથી લે છે, એ કદાચ સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ જે કોન્ટ્રાક્ટર હોય એમને ખબર હોય છે. એટલે હવે કોન્ટ્રાક્ટરો પાસેથી આવા ફંડ લેવાની જરૂર ક્યાં છે? ફંડ તમને સ્વૈચ્છિક કોઈ માણસ આપતો હોય તો ઓકે, પણ જેને તમે કામ આપો એની પાસે ફંડ લો તો પછી કામ નબળી જ થવાની છે ને કામગીરી. એટલે મીટિંગો થાય છે, રિવ્યુ મીટિંગો ગયા વખતે મોટી મીટિંગો થઈ, તે વખતે પણ તો પણ આ પૂર આવ્યું છે. એટલે આવતા વર્ષે પૂર ના આવે અને ભલે 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી શાસન કરે, સારી વાત છે, એમાં અમને વાંધો નથી. લોકો હેરાન ના થાય એની જવાબદારી પણ આ પ્રશાસને કે આ પાર્ટીએ લેવી જોઈએ, એટલી જ અપેક્ષા અમે પબ્લિક તરીકે રાખી શકીએ. જી હેમાલીબેન, આપ કઈ કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની સાથે, લોકોની પડખે ઉભી રહેનારી પાર્ટી છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી પર પબ્લિક વિશ્વાસ મૂકે છે, જનતા વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસને ચરિતાર્થ કરવાનું, વિશ્વાસને પરિપૂર્ણ કરવાનું એક કામ પણ અમારું શીર્ષક નેતૃત્વ કરી રહ્યું છે ને એની સાથે
તમામ કાર્યકર્તાઓ પણ એની સાથે જોડાયેલા છે. જી ચોક્કસપણે. દિવ્યેશભાઈ, આપ શું કહેશો? બસ બેનને ખૂબ સારી વાતો કરી અને સાંભળવામાં ખૂબ સારી અને મીઠી લાગે એવી વાતો છે, પણ મૂળ પરિસ્થિતિ સુરતની જનતા વર્ષોથી વિકાસના નામે પાણીમાં ડૂબી રહી છે. પોતાની કિંમતી વસ્તુઓ અને પોતાનો કિંમતી જીવ કેટલાય લોકોએ જે ગઈ 12-13 દિવસ પહેલા જે પાણી ભરાયું એમાં લગભગ 22 લોકોએ જીવ ગુમાવ્યો. બેન, આ ભારતીય જનતા પાર્ટીને જો આ 22 લોકોના જીવની કિંમત હોય ને તો એટલી જ અપેક્ષા રાખીએ કે હજી જાગી જાવ અને સુરતની જનતા આ પૂરમાંથી બહાર નીકળે એવું કંઈક આયોજન કરો, એવી અમે પણ આપની પાસે અપેક્ષા રાખીએ અને અમે પણ આપને સહકાર આપીશું. ચોક્કસપણે દિવ્યેશભાઈ. હેમાલીબેન તો હાલમાં હવે નથી, હમણાં ઉપસ્થિત નથી, પરંતુ એમણે જેવી રીતે જણાવ્યું કે તેઓ કામગીરી કરી રહ્યા છે, પરંતુ મેં જેવી રીતે પહેલા પણ વાત કરી કે મારી પાસે ડેટા છે છેલ્લા 6 વર્ષથી પ્રી મોન્સૂન કામગીરીના નામ પર જે દાવાઓ કરવામાં આવ્યા 2022થી આ ચાલી રહ્યું છે, પણ તે છતાં દર વર્ષે લોકોને ટેક્સ આપવા છતાં લોકોને એ જ હાલાકી ભોગવવી પડી રહી છે. એ જ આપ જોઈ શકતા હશો સ્ક્રીન પર લોકો કઈ રીતે જેવી રીતે આપ જોતા હશો. ત્યારે હવે ધર્મેશભાઈ શું કહેશો? બસ અપેક્ષા એ જ રાખી પ્રશાસન હોય કે શાસન કે લોકોની સુખાકારી, લોકોને શાંતિ મળે, લોકોનો સારો વિકાસ થાય, લોકોને પોતાનું જે કઈ સામાન હોય એનું નુકસાન ના થાય, એની પ્રોપર્ટીનું નુકસાન ના થાય. લોકો આટલા ઇઝીલી ટેક્સ ભરે છે તો જે પણ પ્રશાસન એમને સરળતાથી સારો વિકાસ આપવો જોઈએ. આવી જ્યારે પણ કોઈ આકસ્મિક બાબતો આવે કે વરસાદની સિઝનમાં જ્યારે પણ બાબત આવે, હવે તો રોગચાળામાં પણ લોકો એટલા હેરાન થવાના, એટલે આ બધું પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત થતી હોય તો આ બધી વસ્તુ આપણે બચી શકાય એટલી અમે અપેક્ષા રાખી શકીએ. પરંતુ આમને કોઈ કહેવા વાળો નથી, આ લોકો કોઈ સાંભળવા વાળા નથી. અને મેં આપને કીધું એમ કે કોઈ કોર્પોરેટરનું જે ટેલેન્ટેડ કોર્પોરેટર છે એમને કશું બનાવતા નથી, અને જે એમના નાક નીચે કામ કરે એવા લોકોને ચેરમેન પદ આપી દે, તો એમાં શું ભલું થવાનું? એટલે શહેરને 2-3-4 લોકો આખું શહેર ચલાવે છે ને 11,000 કરોડનો જે બજેટ હોય એમને મજા આવે એવી રીતે વિકાસ કરે છે. નો ડાઉટ સુરત શહેરનો વિકાસ ઘણો બધો થયો છે અને થઈ પણ રહ્યો છે, પણ જે કુદરતી જે કઈ પાણીના વહેણો છે એને બી ક્યાંક દબાવવામાં આવ્યા છે. જે વાલક ખાડી જે છે એને આ બીજી ખાડી સાથે જોઈન્ટ કરી એના કારણે પણ આવે છે. તો તમે જે કુદરતી વહેણો છે એને નહીં દબાવવા જોઈએ. જે વિકાસ કરવાનો હોય તો વિકાસ વ્યવસ્થિત કરો. આજે ખાડીની સાઈડમાં જે 9 મીટર બંને સાઈડ જે બાંધકામો હોય એને દૂર કરવાના, એને બાંધકામ કરવા જ ના દેવા જોઈએ, પણ તેમ છતાં અસંખ્ય બાંધકામો થઈ જવાના કારણે આ બધી પરિસ્થિતિઓ છે. ઢીંગા તળાવો નડે છે, ઢીંગા તળાવો તો ત્યાંના સ્થાનિક લોકોનો રોજગારની પથારી ફેરવી નાખી. ઢીંગા તળાવ દૂર કરી નાખ્યા, પણ પૂર તો આવ્યું, પાણી તો નીકળ્યું નથી. એટલે પરિસ્થિતિ આ છે. સાચી તકલીફ શું છે એ સમજવા વાળા કોઈ ટેલેન્ટેડ વ્યક્તિ હોય તો આનો નિકાલ થઈ શકે, પરંતુ 2-4 લોકો શહેરને ચલાવે છે, આનંદ કરે છે, મજા કરે છે, એમનો વિકાસ તો થાય છે પરંતુ પબ્લિક હેરાન થાય છે. એટલે પબ્લિક હેરાન ના થાય એવી અમે અપેક્ષા સૂચનો તરીકે રાખીશું. જી ધર્મેશભાઈ, આપની સાથે હેમાલીબેન જોડાયેલા છે. હેમાલીબેન, એક છેલ્લી પ્રતિક્રિયા હું આપની લેવાની કોશિશ કરીશ, શું કહેવા માંગશો? જી ભાઈએ જે રીતે કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટીમાં આવા લોકોને ચેરમેન નથી બનાવાતા અને જી હજુરી, મારે કેવું છે કે ભારતીય જનતા પાર્ટી છે ને કાર્યકર્તાઓની પાર્ટી છે, વિપક્ષની જેમ પરિવારવાદ પાર્ટી નથી. આપ જોઉં છો કે વિપક્ષની અંદર પરિવાર સિવાય બીજા કોઈની પાસે કોઈ પદ કે હોદ્દો આવતો નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી એક તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ને, જે રીતે પાર્ટી નિમણૂક આપતી હોય છે ને તમામ લોકોને અને નાનામાં નાના વર્ગને પણ સમાવીને કાર્ય કરતી હોય છે. એટલે ભાઈ પહેલા તો તમે જે શબ્દ અને જે વિચારો છો એ તમારે એના માટે એક વખત ફરી મંથન કરજો કે આ વિપક્ષ નથી અને કોંગ્રેસ પાર્ટી નથી, ભારતીય જનતા પાર્ટી છે જે કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે છે અને એને જ આગળ વધારતી હોય છે. બીજું જે વાત તમને કહ્યું કે ખાડી પરના જે દબાણો છે, અત્યારે જે ખાડી પરના દબાણો છે આપ જોઈ રહ્યા છો કે ખાડી પરના દબાણો પણ આપણે તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દૂર કરવા માટેની સરકાર દ્વારા પણ એક સૂચના આપવામાં આવી છે કે આ જે પણ લોકોએ દબાણો કર્યા હશે એ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરો.
બીજું ભાઈને કેવું છે કે આપણે જે ઝીંગા તળાવોની વાતો કરી તો એક વખત જરા કલેક્ટર ઓફિસમાંથી માહિતી લઈ લો કે આ પ્રી દૂર કરી દીધા છે, દૂર કરી દીધા, આપણે પરંતુ કેટલા પૂર તો આવ્યું ને. તળાવો તોડવામાં આવ્યા છે, કેટલા ઝીંગા તળાવો તોડવામાં આવ્યા છે એની આંકડાકીય માહિતી તોડી દીધા, તમને તોડી દીધા, કલેક્ટર પૂરા તોડી દીધા, ઓફિસમાંથી પરંતુ પૂર અટક્યો જી, જી, જી. નથી. પૂર્ણ માહિતી વગર આપ કંઈ પણ બોલી શકો છો અને વિપક્ષનું કામ જ છે કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે જી એમનો હેમાલીબેન, વિરોધ કરવો અને દિવ્યેશભાઈ કઈ વિરોધ કહેવા કરવો. માંગી રહ્યા છે? જી દિવ્યેશભાઈ. એ ઝીંગા તળાવના હપ્તા આવતા બંધ થઈ ગયા એટલા માટે તોડી દીધા છે. અત્યાર સુધી આ લગભગ 30 વર્ષથી ઝીંગા તળાવોનું દબાણ હતું. વિપક્ષનું કામ જ આ છે કે ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ વે દેખાતા જ નથી, એટલા માટે તમે કંઈ પણ આક્ષેપો કરી શકશો. મેં તમારા દરેક સવાલના જવાબ આપ્યા છે, એટલા માટે હવે તમારી પાસે કંઈ જ નથી એટલે તમે આ રીતે આક્ષેપો કરશો. તમારી પાસે કઈ સવાલ હોય તો કહેજો, અમે પણ જવાબ આપીએ બેન. પરંતુ ભારતીય જનતા પાર્ટી પર લોકોને વિશ્વાસ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોની સાથે છે ને લોકો માટે કામ કરે છે. એટલે ચોક્કસ હું કહીશ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કે આ વરસાદની આ પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર સાથે મળીને આ પરિસ્થિતિમાંથી ઝડપથી કોઈને પણ કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય એ પ્રમાણે કામગીરી કરશે. ચોક્કસપણે ધન્યવાદ. જી હેમાલીબેન, જેવી રીતે આપે જણાવ્યું કે આપ કામગીરી કરી રહ્યા છો ખૂબ જ પ્રશંસનીય છે અને હવે અમે એ જ રાહ જોશું કે હવે આવતા વર્ષે આવી તકલીફ ન પડે અને આવતા વર્ષે આપ જે જણાવી રહ્યા છો કે આવી કોઈ પણ મુશ્કેલી લોકોને ન પડે તે માટે આપ કાર્યરત છો તે બદલ આપનો આભાર હેમાલીબેન. પરંતુ હાલમાં જી દિવ્યેશભાઈ, જેવી રીતે આપ વાત કરી રહ્યા હતા તે જ આપ ફરીથી કન્ટિન્યુ કરશો. બસ બેન એટલી જ વાત છે કે સુરતની પ્રજા ઘણા વર્ષોથી આ પૂરની પરિસ્થિતિમાં હેરાન થઈ રહી છે અને જાનમાલનું ખૂબ નુકસાન થયું છે. શાસકો જે વિકાસના પોકળ દાવા કરે છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહ્યા છે. ધર્મેશભાઈએ કીધું એમ કે પદાધિકારીઓનું, ધારાસભ્યોનું, મંત્રીઓનું આ અધિકારીઓ એમને ગાંઠતા નથી, એમનું કંઈ ચાલતું નથી. અધિકારીઓ પોતપોતાની કરી રહ્યા છે. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક આ જે પૂરની પરિસ્થિતિ, ખાસ કરીને આ વર્ષે જે આ છેલ્લા 20 દિવસમાં પાણી આવ્યું છે એ માત્ર ને માત્ર અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે ભરાયું છે. આ માનવ સર્જિત પૂર છે, આ કુદરતી પૂર નથી. ચોક્કસપણે દિવ્યેશભાઈ, જેવી રીતે હેમાલીબેન આગળ ધર્મેશભાઈએ નાસિરનગર જે ગેરકાયદેસર ડિમોલિશન જે હાથ ધરવામાં આવ્યું હતું, ભૂતિયા ડિમોલિશન, તે આજે પણ ચર્ચાનો વિષય છે અને આજે પણ લોકો સવાલ તેના ઉપર ઉઠાવી રહ્યા છે. તે મુદ્દા પર પણ આપણે જો વાત કરીએ તો આવા એક કિસ્સાની પણ સુરતમાં અનેક કિસ્સાઓ છે, ચાહે તે પ્રી મોન્સૂન કામગીરી લઈને હોય, ચાહે તે ડિમોલિશનને લઈને હોય. તો આ બધું જે થઈ રહ્યું છે, ગેરકાયદેસર રીતે જે થઈ રહ્યું છે, તેના પર આપ શું કહેશો હેમાલીબેન? નાસિરનગરની વાત કરીએ તો અત્યારે તો આપ જાણો છો કે અત્યારે આ સબ જ્યુડિશિયલ મેટર થઈ ગઈ છે અને એના માટે જે કાયદાકીય જે પ્રક્રિયા હશે એ કાયદાનું કામ કરશે. એટલે આ વિષયમાં તો મારે કશું કહેવાનું થતું નથી. આ સબ જ્યુડિશિયલ મેટર છે. જી હેમાલીબેન, કોર્ટ કાર્યવાહી કરશે. જી ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે જ્યુડિશિયલ મેટર છે, પરંતુ હવે એ છે કે દર વખતે આવી જ રીતે લોકો જે છે તેમનો અવાજ દબાવી દેવામાં આવતો હોય છે. જે જનતા જે છે જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. ચોક્કસપણે દિવ્યેશભાઈ કઈ કહેવા માંગે છે? હમણાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને સુરતના ખૂબ મોટા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આ પાણી બાબતે અને પ્રી મોન્સૂનની નબળી કામગીરી બાબતે, મહાનગરપાલિકાની નબળી કામગીરી બાબતે ખૂબ સરસ વિડીયો બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બેન, આપણે રાજ્યસભાના સાંસદશ્રીએ જે વ્યથા ઠાલવી છે એના માટે આપ શું કહેવા માંગો છો? આપણા માધ્યમથી હું હજુ પણ એ કહેવા માંગુ છું કે જે પ્રી મોન્સૂન કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક કઈ ઉણપ રહી ગયા છે તો એ અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, અમારા જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ તમામ લોકો સાથે મળીને ક્યાં એ ઉણપ રહી ગઈ છે તે ચોક્કસ એમાં જોઈને એને જેના માટેની જે કાર્યવાહી હશે એ કરશે. એ મેં અગાઉના મારા સ્ટેટમેન્ટમાં કહ્યું જ છે. એટલે અને આના પરથી ગોવિંદ કાકાએ જે રીતે રાજ્યસભાના મેમ્બર તરીકે એમને જે સુરતની જે તમારા વિડીયોની વાત કરો છો, એટલે મારે આપણે આ જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે, જે લોકોની સાથે રહી છે અને જ્યાં કંઈક ખોટું થતું હશે તો એ અવાજ પણ ઉઠાવીને લોકોની પડખે ઉભા રહેશે એવી આ પાર્ટી છે. બાકી ભૂતકાળમાં તમે જોયું હોય તો કોંગ્રેસ અને વિપક્ષે પોતે પરિવારવાદ અને પરિવારના લોકોને 30 વર્ષથી આપ હજી પણ સુધારા કરી રહ્યા છો, પણ છતાં જનતા છે એ પૂરના પાણીમાં ગ્રસ્ત છે.
જી હેમાલીબેન, અને અવાજ નથી આપ 30 આવતો. હેલો, વર્ષથી સુધારા કરી રહ્યા છો બેન. 30 વર્ષથી સુધારા કરી રહ્યા છે એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. લોકો ભારતીય જનતા પાર્ટીના વિકાસને મત આપે છે. અને પહેલાનું સુરત અને આજના સુરતમાં તમે જોઈ શકો છો કે કોંગ્રેસના રાજમાં ત્યારે સુરતની પરિસ્થિતિ શું હતી. જી હેમાલીબેન, હું અહીંયાથી ફરીથી જી જી હેમાલીબેનમાં હાલમાં ટેકનિકલ એરર આવી રહ્યું છે, પરંતુ જેવી રીતે હું એ વાત અહીંયા કહેવા માંગીશ કે હેમાલીબેને જેવી રીતે જણાવ્યું, પરંતુ અહીંયા એ કહેવા માંગીશ કે સાંસદે તો પોતે સ્વીકાર્યું છે કે તેઓ જવાબદાર છે, પણ તેઓ નથી સ્વીકારી રહ્યા. કોઈ વાંધો નથી. દિવ્યેશભાઈ, જેવી રીતે હવે હેમાલીબેને જે પણ જણાવ્યું છે તેના પર આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે તેમના દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે હવે આવતા વર્ષે આવી કોઈ પણ સ્થિતિ ન થાય અને આ વર્ષે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે. બેન, સૌથી મોટો પ્રશ્ન એ છે, આની પહેલા પણ આ ચર્ચા થઈ, કે પદાધિકારીઓ બધા જ અભણ અંગૂઠા છાપ અને સુરતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, જુઓલોજીકલ સિચ્યુએશન છે, એનાથી અજાણ છે. માત્ર ને માત્ર અધિકારીઓ જે સમજાવે એમાં એ હામાં હા કરે છે, નામાં ના કરે છે. અને સુરત મહાનગરપાલિકાના 95% નિર્ણયો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં થતા હોય છે. ત્યારે કેવી રીતે એવી અપેક્ષા રાખી શકાય કે કામ સારું થાય? એટલે વાત એટલી જ છે કે સુરતની ભૌગોલિક પરિસ્થિતિને સમજનારા માણસો જ્યારે સત્તામાં આવશે, જે કોંગ્રેસ પક્ષમાં હતા અને ભૂતકાળમાં ઘણા બધા પૂરની પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ પક્ષે આ સુરત શહેરને સારી રીતે ટેકલ કર્યું છે. આ 30 વર્ષથી જે વિકાસના પોકળ દાવાઓ છે, જે સુધારાઓની વાત થઈ રહી છે, તેમ છતાં આજે સુરત શહેર પાણીમાં ગરકાવ છે. તો આ પરિસ્થિતિ માટે જવાબદાર જે છે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે. જ્યાં સુધી આમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આની આ પરિસ્થિતિ રહેવાની છે. જી ચોક્કસપણે દિવ્યેશભાઈ, એટલે જેવી રીતે આપે જણાવ્યું કે કોંગ્રેસ ભાજપના જે છે અગ્રણીઓ તેઓ આની માટે જવાબદાર છે. એટલે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી અમે તો એ જ કામગીરી કરી રહ્યા છીએ કે સામાન્ય જનતા સુધી અવાજ પહોંચે અને અમે તેમની માટે ખડે પગે જેવી રીતે કામ કરી રહ્યા છીએ. અમારા સંવાદદાતા સુરતના જે છે તેઓ પણ પાણીમાં આવી સ્થિતિમાં તેઓ અમને માહિતી આપી રહ્યા છે અને તમામ માહિતી અમે મીડિયા થ્રુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. કારણ કે અમે આની ઉપર પહેલા પણ મુદ્દો ઉઠાવેલો છે. પહેલા પણ હમણાં થોડા દિવસ પહેલા જ સુરતમાં જેવી રીતની સ્થિતિ છે તેના પર અમે અનેકવાર મુદ્દો ઉઠાવેલો છે, પરંતુ એ છે કે આનો યોગ્ય કોઈ ઉકેલ નથી આવી રહ્યો. ધર્મેશભાઈ, એકચ્યુઅલી બેનના માટે તો એવું છે કે સુરતમાં કોઈ તકલીફ જ નથી. જે કંઈ થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે, બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે, વિકાસ પણ સારો છે, બધું જ સારું છે. પાર્ટીના કાર્યકર્તાઓ ફૂલ કામે લાગેલા છે, કોઈને કઈ તકલીફ ના આવે. એટલે સુરતમાં આમ તો કોઈને કઈ તકલીફ નથી બેનના કહેવા પ્રમાણે. આ જે બધા મીડિયા જે ફોટા બતાવે, વિડીયો બતાવે, એ બધા ઠીક છે. હવે વરસાદ હોય એટલે પાણીના ફોટા ક્યાંકથી લઈ આવતા હશે. એટલે આવી બધી કઈ તકલીફ સુરતમાં છે નહીં. અને આ બધી ખોટી ખોટી વાતો છે એવું બેન જાણવા મળે છે વાતોથી. એટલે એ કોઈને કઈ તકલીફ નથી ને હું પણ બેનને કહું કે બેન હજી આગળ જાય, ખૂબ સારી રીતે કામ કરે અને એમએલએ બને અને હજી રાજ્યમાં મોટી સંખ્યાએ જઈ અને આવી રીતના કામગીરી કરતા રહે એવી શુભકામના. પરંતુ સુરતમાં એમના જે કહેવા પ્રમાણે બધું જ સરળ, સારું, વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એ સત્તામાં છે એ આપણે સાંભળવાનું પ્રજા. બસ આટલી જ અપેક્ષા અમે રાખીએ છીએ કે લોકો ખરેખર હેરાન ના થાય, લોકો ખોલીને જુએ કે લોકો દુઃખી છે, પરેશાન છે. એ ન થાય એનું એમને ધ્યાન રાખવાની જરૂર છે. બેન ધ્યાન રાખે તો સારું. આગામી વર્ષે આપણે જોઈશું. એમને કીધું છે કે નહીં આવે, પરંતુ પૂર આવશે તો આપણે એમને ફોન કરીને પાછું કહેશું કે બેન પાછું પૂર આવ્યું છે. જી ચોક્કસપણે ધર્મેશભાઈ, હવે એ જે વાત તો કરી છે કે હવે એ લોકો એ ધ્યાન રાખે કે હવે આવી પૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય. પરંતુ ધર્મેશભાઈ, જેવી રીતે આપે જણાવ્યું કે તેમના હિસાબે સુરતમાં બધું સારું છે, પરંતુ મીડિયા દ્વારા અમે જે દ્રશ્યો આપ પણ જોઈ શકતા હશો કે કેવી રીતે પૂરની સ્થિતિ સર્જાય છે, આપ જોઈ જ રહ્યા છો દિવ્યેશભાઈ, કે જેવી રીતે આ પૂરની જેવી રીતે સ્થિતિ જેવી રીતે સર્જાઈ છે. અને આવી અનેક નહીં પણ જેટલી પણ ઘટનાઓ જે સુરતમાં બની રહી છે અમે ઓડિયન્સ પાસે પહોંચાડી રહ્યા છે, દર્શકો પાસે પહોંચાડી રહ્યા છે. દિવ્યેશભાઈ, હવે આનો કોઈ યોગ્ય ઉકેલ આવે, આનો માટે શું યોગ્ય ઉકેલ આવવો જોઈએ આપના મતે? જી બેન, પહેલા તો
આપની ચેનલને અને આપના પત્રકાર મિત્રો જે સમગ્ર ગુજરાતમાંથી ખરેખર વરસાદી પાણીની સાચી માહિતી પહોંચાડી રહ્યા છે એમને મારે અભિનંદન આપવા છે. અને સુરત મહાનગરમાં કામ કરતા તમામ ચેનલના પત્રકારો જે છેલ્લા 1-2 મહિનાથી હું એમ કહું કે સાચા પત્રકારત્વ માટે કામ કરી રહ્યા છે એમને વંદન સાથે નિકાલ માટે ટેકનિકલ માણસો જે પાણીના અને જીઓલોજીકલ પરિસ્થિતિના જાણકાર હોય આવા માણસોની કમિટી બને અને એમને તરત કામ કરવા માટે પાવર્સ આપવામાં આવે, ઓથોરિટી આપવામાં આવે, બજેટ આપવામાં આવે. બીજું કે પ્રી મોન્સૂન કામગીરીમાં જ્યાં કંઈ પણ ખામી રહી ગઈ હોય એ ખામી હજી પણ સુધારવાનો સમય છે. જો સત્તા શાસકોને કરવું હોય તો હજી પણ સુધારવાનો સમય છે. ડ્રેનેજ, સ્ટ્રોમ ડ્રેનેજ હોય કે સીવેજ ડ્રેનેજ હોય કે ખાડી સફાઈ હોય, આવી બાબત તો જો હજી પણ કરી તો ઘણું બધું બાકી છે. એમાં આવી પરિસ્થિતિ નહીં નિર્માણ પામે. પણ એના માટે મેં કીધું, પહેલા પણ કીધું એમ કે સત્તાધિકારીઓની દાનત જે છે એ સૌથી પ્રાથમિક બાબત છે. ચોક્કસપણે દિવ્યેશભાઈ અને ધર્મેશભાઈ, હાલમાં તો સમયનો અભાવ છે, પરંતુ આપે જે સરસ માહિતી આપી છે તે બદલ આપનો આભાર. અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જેવી રીતે આજે આપણે મુદ્દા પર વાત કરી કે સુરત બેદરકારીનું જે પૂર બની રહ્યું છે તેનો હવે યોગ્ય તાક ક્યારે આવશે તે તો જોવાનું રહ્યું છે, પરંતુ હાલમાં આપણે લઈશું એક નાનકડું વિરામ.